ઓકે, પ્રીવિયસ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 1 to 4 કરી ચૂક્યા છે. આજે આપણે પ્રશ્નાવલી 5.1 ના ક્વેશ્ચન નંબર 4 ના 5 અને 6 બે નિમિત્ત અત્યારે આપણે કરશું. બરાબર છે. આપણે એમાં કરવાનું શું છે કે સૌથી પહેલા આપણે ચકાસણી કરવાની છે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. જો આ સમાંતર શ્રેણી હોય તો સમાન તફાવત ડી આપણે શોધવાનું, પછી આગળના 4 પદ આપણે લખવાના છે. ક્લિયર છે? ઓકે, ચાલો. તો આપણે ક્વેશ્ચન નંબર 5 આપણે અત્યારે કરી રહ્યા છે. તો સૌથી પહેલા સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસણી કરવા માટે આપણે ગમે તે બે પદ સિલેક્ટ કરી લેવાના, પછી એનું સમાન તફાવત એટલે કે ડી શોધી લેવાનો. જો બધાનો ડી સરખો આવે તો એ સમાંતર શ્રેણી થાય. જો બધાનું ડિફરન્સ જે છે તફાવત ઇક્વલ ના આવે તો એ સમાંતર શ્રેણી થશે નહીં. તો આપણે આ બે પદ છે તો ડી ઇઝ ઇક્વલ ટુ આપણે મૂકીએ છે a2 માઇનસ a1. કોઈ ડાઉટ આટલામાં? ઓકે, સો ડી ઇઝ ઇક્વલ ટુ આમાં a2 શું થશે બેટા? આ તમારું a2 એટલે બીજું પદ અને આ પ્રથમ પદ. આ તમારું પ્રથમ પદ છે અને આ આખું 3 + √2 આ તમારું છે બીજું પદ. તો આપણે હવે શું કરશું? આપણે અત્યારે એમાં લઈને બીજું પદ આપણે નાખવાનું છે. ઓકે, પછી અહીંયા છે 2 સેકન્ડ ટર્મ છે 3 + √2 છે તો અહીંયા આપણે લખવાનું 3 + √2. આ આખું ને આખું આ જે છે એ આખાનો તમારું શું છે a2 છે. શું છે? a2. પછી આ માઇનસ છે તો અહીં માઇનસ લખવાનું. આ છે a1 એટલે પ્રથમ પદ. શું છે પ્રથમ પદમાં? 3. તો અહીં આપણે 3 લખી દેવાનું. બોલો કે ડાઉટ છે આટલામાં તમને બેટા? ઓકે, હવે આગળ. તો d ઇઝ ઇક્વલ ટુ આ જે 3 છે અહીં કાંઈ નથી એટલે પ્લસ સમજવાનું છે અને આ 3 માઇનસ છે તો પ્લસ માઇનસ થી આ કેન્સલ થઈ જશે. શું રહી જશે બેટા આપણી પાસે રહી જશે √2. આ આપણું d આવી. બોલો કે ડાઉટ છે આપને? ડી આપને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. હવે આગળ. હવે આપણે આ બે પદ સિલેક્ટ કરીને ડી લાવી દીધા. હવે બીજા બે પદ તમે સિલેક્ટ કરો. તો મેં આ બે પદ સિલેક્ટ કરું છું. બરાબર છે? તો હું આ બે પદ સિલેક્ટ કરું છું અને પછી આનો ડી કાઢીએ. જો બંનેનું ડી સરખું આવે તો આ સમાંતર શ્રેણી અને સરખું ના આવે તો સમાંતર શ્રેણી થશે નહીં. તો બીજું ડી કાઢીએ. તો ડી ઇઝ ઇક્વલ ટુ a2 માઇનસ a1. તો ડી ઇઝ ઇક્વલ ટુ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે આપણે ડી પડી જાય છે. તો અત્યારે આ આપણું પહેલું પદ થશે અને આ થશે બીજું પદ. તો બીજું પદ એટલે 3 + 3 √2. તો 3 + 3 √2 આ આપણું બીજું પદ થઈ ગયું. ક્લિયર આટલી વાત? પછી આ માઇનસ છે તો અહીં માઇનસ મૂકો. પછી આ છે 1 પહેલું પદ. તો પહેલું પદ શું આવશે બેટા? તમારું પહેલું પદ આ આવશે. સો 3. અને બીજી વસ્તુ શું? બીજી વસ્તુ આ કે બેટા 12 માઇનસ છે. શું છે? માઇનસ. અને આ જોડીમાં છે એટલે 1 થી વધારે સંખ્યા છે. જો 1 થી વધારે સંખ્યા હોય અને એની આગળ માઇનસ હોય એ સંખ્યા મૂકવા પહેલા આગળ કાઉન્સ કરવાનું. પહેલા આપણે કાઉન્સ કરશું પછી આ મૂકશું 3 + 2 √2. હવે તમે કહો સર તમે એવું કેમ કર્યું? કેમ કે માઇનસ બહાર છે અને અંદર ત્યારે માઇનસ અંદર જશે ને એટલે બધાના ચિહ્ન બદલી નાખશે. એટલા માટે જો આપણે કાઉન્સ ના કરીએ તો ઓનલી ફોર 3 માઇનસમાં આવશે, આ તો પ્લસમાં જ રહેશે. એટલા માટે જ્યારે 1 થી વધારે સંખ્યા સાથે લખવાની હોય અને અહીં આગળ માઇનસ આપેલું હોય તો દર વખતે આપણે કાઉન્સ મૂકવાનું. ક્લિયર છે? યસ ઓર નો? આટલા કર્યા બાદ આપણું સેકન્ડ સ્ટેપ શું રહેશે? તો મેં તમને દર વખતે તમને કીધું જ છે કે તમને જ્યાં ક્યાંક તમને બ્રેકેટ દેખાય તો બ્રેકેટ દેખાય એટલે સૌથી પહેલા તમને કાઉન્સ ઓપન કરવાનું. બરાબર છે? બીજી તો સેમ કોપી કરી લો 3 + 3 √2. હવે બ્રેકેટનું મિનિંગ થાય છે મલ્ટીપ્લાય. તો મલ્ટીપ્લાય એટલે ગુણાકાર થાય છે. આ માઇનસ મલ્ટીપ્લાય કરો એટલે બધાના ચિહ્ન બદલી જશે. આ જે 3 છે અત્યારે પ્લસમાં છે, અહીં કોઈ ચિહ્ન નથી એટલે પ્લસમાં, અંદર જશે એટલે થઈ જશે માઇનસ. ક્લિયર આટલી વસ્તુ? પછી આ પ્લસ છે એ પણ થઈ જશે માઇનસ. પછી આ 2 √2. બોલો કોઈ ડાઉટ આટલામાં? ક્લિયર? હવે ધ્યાનથી જોજો. સો ડી ઇઝ ઇક્વલ ટુ આ 3 પ્લસમાં છે અને આ 3 માઇનસમાં. પ્લસ માઇનસ થી આ કેન્સલ થઈ જશે. યસ ઓર નો? યસ. હવે શું રહી ગયું? કોપી કરી નાખો 3 √2 3 √2 પછી માઇનસ 2 √2. હવે મારી વાત તમે ધ્યાનથી સાંભળજો. ડી ઇઝ ઇક્વલ ટુ આ જે √2 છે કેટલી વખત છે? 3 વખત. આ જે √2 છે 3 વખત છે. યસ ઓર નો? યસ ઓર નો? આ જે √2 છે કેટલી વખત છે? 2 વખત. તો 3 વખતમાંથી 2 વખત જાય તો કેટલા વખત √2 રહી જાય? 1 વખત. યસ ઓર નો? તો 1 વખત √2 લખી દેવાનું. મેં લખી દીધું 1 વખત √2. બોલો કોઈ ડાઉટ છે? યસ ઓર નો? ખ્યાલ પડી કે નહીં?
તમને બધા ડાઉટ ક્યાંક હોય, ગમે તે માઇનોરિટીમાં ડાઉટ હોય તો તમને કમેન્ટ કરીને મને કહેવાનું કે સાહેબ આ સ્ટેપ મને ખબર નથી પડી, બરાબર છે. પછી એક બધું જોઈ લઈએ. આ જે √2 છે 3 વખત છે બેટા, અને આ √2 2 વખત છે. તો 3 વખત √2 માંથી 2 વખત √2 જતું રહે તો એક જ વખત √2 રહી જશે ને બેટા. તો આ તમારું ડી આવી ગયું છે. ક્લિયર છે? હવે તમે બંને તમે ડી જોઈ લ્યો. આ પણ આ ડી નું જે આવે છે √2 પણ આવે છે, આનું પણ √2 જ આવે છે. તો બંને સરખા જ છે. તો બંને સરખા હોય એટલે કે રૂટ બધાનું ડિફરન્સ સરખું આવતું હોય તો એ આપણે કહીએ છીએ કે એ સમાંતર શ્રેણી છે. તો લખી દેવાનું કે બંને પદોનું કે આ બધા પદોનું બધા એટલે રેડ થી લખીએ થોડું તમને દેખાય અને અલગ પણ લાગે. રેડ માર્કર થી લખીએ આપણે, માર્કર ઘણા બધા છે. ઓકે, તો લખવાનું બે પદોનું અંતર કે તફાવત ગમે તે લખો. બે પદોનું તફાવત સરખું હોવાથી આ સમાંતર શ્રેણી થશે. આ સમાંતર શ્રેણી થશે. ઓકે, ડાઉટ છે બેટા? આપને કોઈ ડાઉટ હોય તો બોલો. ડાઉટ નહીં ના? ઓકે, આ જો સમાંતર શ્રેણી છે તો બીજું શું કે છે કે સમાન તફાવત ડી શોધો. તો આપણે તો પહેલાથી જ ડી શોધી લીધું છે. યસ ઓર નો? આપણે પહેલાથી જ ડી શોધીને જ નાખ્યું છે. યસ ઓર નો? યસ. તો આપણે જો ડી તો છે જ, હવે શું આગળના 4 પદ શોધવાના છે. આગળના 4 પદ. આગળના 4 પદનો મતલબ શું હોય? હવે આગળના 4 પદનો મતલબ એ છે કે A1 A2 A3 અને E4, બરાબર છે. ધ્યાનથી જોશો તમે આગળના 4 પદ. તો આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ. 3 પદ તો અહીં લખેલા જ છે. પછી આગળના 4 કયા કયા આવશે? 3 તો છે જ ને. 3 પછી 4 5 6 અને 7, બરાબર છે. 7 સુધી આપણે કરવાના છે. ક્યાં 4 પદ છે બેટા? અચ્છા, ઓકે, સોરી, બરાબર છે. આ 4 પદ લખેલા છે બીકોઝ 1 2 3 અને 4. ઓકે, તો બીજા 4 આવશે એટલે 8 સુધી આપણે પહોંચી જઈશું. એટલે 8 પદ આપણે શોધવાના છે. આપણે 4 તો એમાં આપેલા જ છે અને બીજા 4. ઓકે, સો ધ્યાન દઈએ આપણે. ચોથું પદ આમ લખી દઈએ, જે શોધવાના છે અહીં લખી દઈએ એટલે ખ્યાલ રહેશે. અહીં લખીએ આપણે. ચોથું પદ શોધવાનું છે, પછી 5મું પદ શોધવાનું છે, પછી 6ઠું પદ, પછી 7મું પદ અને પછી 8મું પદ. એ બધા આપણે શોધવાના છીએ. ઓકે, કેમ કે આગળના બોલે છે ને એટલા માટે. કોઈ ડાઉટ છે બેટા? ક્લિયર છે એવરીબોડી? ઓકે, તો પહેલા આપણે શું કરશું? ચોથો પદ શોધશું. મેં તમને પહેલા જ કીધું છે કે કોઈ પણ નંબરનું પદ શોધવું હોય, એટલે વિસ્તાર સૂત્ર આપણે યુઝ કરવાનો. અને જે ડિયર જેને વિસ્તાર સૂત્ર ઉપયોગ કરતા ના આવડતું હોય એને પ્રીવિયસ લેક્ચર જોઈ લેવાનું, બરાબર છે. એના પહેલા જે મેં વિડીયો અપલોડ કર્યા છે એ તમે જોઈ લેજો તો તમને આનું વિસ્તાર કરતા આવડી જશે. ક્લિયર છે? બેઝ જોશો તો તમને 100% આવવાનું જ છે, પણ તમે બેઝ ના જુઓ તો તમને થોડું બહુ ખબર તો નહીં પડે એવું, બરાબર. તો પણ હું એટલે કોશિશ કરીશ કે તમને સારામાં સમજાવી શકીશ. હવે આગળ જોજો ધ્યાનથી. હવે શું છે આપણી પાસે? આપણે A4 શોધવાનું છે અહીં. તો A4 લખી દેવાનું આપણે. A4 એટલે શું થાય છે? ચોથું પદ છે આપણી જોડે. તો A4 નું વિસ્તાર શું થશે ડિયર? બોલો તમે. A4 બોલો. યસ? નો બેટા, એ નહીં આવે. તમે બોલો બેટા. A4 નો વિસ્તાર A1. ગુડ, વેરી ગુડ. એવું આવશે, બરાબર બેટા? ધ્યાન રાખો ખાલી. અને તમે ડિયર પણ તમે પણ લખતા રહેવાનું શું ફોર્મ્યુલા આવશે એમનું. તો શું આવશે બેટા અહીં? તો અહીં આવશે A1. 4 માંથી 1 જાય એટલે 3 રહી જશે અને 3 લખવાનું D સાથે. બોલો, કોઈ ડાઉટ છે બેટા? યસ ઓર નો? ડિયર તમારું સાચું હતું કે નહીં જોઈ લેવાનું હા બેટા. ચીટિંગ નહીં કરતા. બીજી વસ્તુ એ. ચાલો હવે આગળ. તો A4 બરાબર. હવે ખાલી કેવન મૂકે એની A1 એટલે પહેલું પદ. તો ભૈયા આપણું પહેલું પદ આમાં શું હશે? આ આપણે સોલ્વ કરીએ છીએ તો આનું પહેલું પદ શું હશે? હવે આપણે A4 આપણી પાસે ચોથું પદ, 5મું, 6ઠું, 7મું અને 8મું પદ છે. એ પદના આપણે વિસ્તાર કરીશું અને વિસ્તાર કરીને એની પદના આપણે આન્સર મેળવવાનું છે આપણે, બરાબર છે. સો આપણે ચોથું, 5મું, 6ઠું, 7મું, 8મું પદ મેળવવાનું છે. એના માટે
કોઈ પણ નંબરનું પદ મેળવવું હોય એટલે આપણે વિસ્તાર સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? તો A4 નું વિસ્તાર શું થશે બેટા? તો A4 નું વિસ્તાર શું થશે? બોલો બેટા. A1 plus 3D. વેરી ગુડ. A1 plus 3D આવશે, તો A1 plus 3D. આટલું ક્લિયર છે બેટા? ઓકે. સો A4 is equal to પ્રથમ પદ શું છે બેટા? અહીંયા કેટલા આપેલું છે? આપણે અત્યારે પાંચમું કરી રહ્યા છે, તો પાંચમું ખાલી જોઈને બોલવાનું. બોલો. 3. ઓકે. 3 પ્લસ આ 3 નું 3 રાખવાનું અને d ની કોઈ પણ ની કિંમત આપણે મૂકીએ એટલે કાઉન્સમાં મૂકવાની, બરાબર છે? ઓકે. હવે d બોલો. d કેટલું આવશે બેટા? d એટલે સમાન તફાવત આપણે પહેલાથી શોધીને રાખ્યું જ છે. કેટલું છે બેટા? √2. તો અહીં આપણે મૂકવાનું છે √2. બોલો કે ડાઉટ છે? અને સોલ્વ કરી લઈએ આપણે. સો A4 is equal to 3 પ્લસ, હવે બ્રેકેટ નું મીનિંગ થાય છે મલ્ટીપ્લાય. આ બ્રેકેટ નું મીનિંગ થાય છે મલ્ટીપ્લાય, એનું મલ્ટીપ્લાય 3 થી કહી નાખો તો 3 અને આ આવશે √2. બોલો કે ડાઉટ છે? હવે 3 ને આમાં આપણે પ્લસ કે સરવાળો કરી શકતા નથી, કેમ કે આ રૂટમાં છે અને આ રૂટમાં છે નથી. 3 ની સાથે જે સંખ્યા છે, 3 ની સાથે જે સંખ્યા છે રૂટમાં છે અને આની સાથે કોઈ સંખ્યા છે નથી અને બીજું કોઈ રૂટમાં પણ નથી, તો અલગ અલગ છે એટલે એનો સરવાળો થશે નહીં. તો આ જ આપણું આન્સર, આ આપણું ચોથું પદ. કોઈ ડાઉટ આટલુંમાં? ક્લિયર? આપણે બેટા ઓકે. હવે પાંચમું પદ જોઈએ. પાંચમું પદ જોઈએ એટલે પાંચમું પદનો વિસ્તાર કહી દઈએ આપણે. તો શું આવશે બેટા વિસ્તાર? A1 plus 4D. આટલું ક્લિયર છે બેટા? ક્લિયર? બસ ખાલી એને કેમ મૂકો, બધા હેલા છે, સેમ ના સેમ. તો બેટા A5 બરાબર A1 એટલે પહેલું પદ આપણી પાસે 3 છે પ્લસ પછી આ 4 પછી d મૂકી દઈએ. d માં શું છે બેટા આપણી પાસે? √2. d માં આપણી પાસે શું છે? √2. અહીં √2 મૂકી દઈએ. ક્લિયર? હવે કાઉન્સ ઓપન કરી નાખો તો A5 બરાબર 3 પ્લસ આ 4 નું √2 માં મલ્ટીપ્લાય કરશું તો આવશે 4√2. બોલો કે ડાઉટ છે આટલામાં? નહીં. હવે આનાથી સરવાળો થશે નહીં કેમ કે આ રૂટમાં છે, આ રૂટમાં છે નથી, એટલે આ જ આપણું આન્સર. બોલો કે ડાઉટ છે બેટા? ઓકે. 4 થઈ ગયો ને 5 થઈ ગયો. હવે 6 જુઓ. A6 બરાબર શું આવશે એનો આન્સર બેટા? વિસ્તાર કરશું તો A1 પ્લસ, વેરી ગુડ. હવે A6 is equal to પ્રથમ પદ શું છે આપણી પાસે? 3. તો આપણે અહીં 3 મૂકી દેવાનું, આપણે પછી પ્લસ પછી 5 અને પછી d ની વેલ્યુ. d સમાન તો આપણે બે √2 મૂકેલો જ છે, અહીં આપણે ખાલી ઉપાડીને મૂકી દેવાનું. હવે A6 છે ને બેટા, તો A6 is equal to 3 પ્લસ 5 નો મલ્ટીપ્લાય થઈ જશે તો 5√2 આવી જશે. પછી આ રૂટમાં છે અને આ રૂટમાં છે નથી એટલે એનું સરવાળો થશે નહીં. તો આ આપણું છઠ્ઠું પદ થઈ ગયું. કોઈ ડાઉટ છે બેટા? ઓકે. છઠ્ઠું પછી આપણે સાતમું શોધી લઈએ. તો A7 કોઈ પણ નંબરનું પદ શોધવું હોય એટલે વિસ્તાર સૂત્ર. તો વિસ્તાર સૂત્ર શું થશે બેટા? A1 દર વખતે અહીં 1 1 1 જ આવશે, અહીં કોઈ ચેન્જીસ થશે નહીં. A1 પ્લસ 7 માંથી 1 એટલે 6 રહી જશે એટલે લખવાનું d ની સાથે, એટલે કે 6D. ક્લિયર છે બેટા? હવે ખાલી કોપી પેસ્ટ કરશું આપણે આગળ. તો A7 is equal to A1 ની કિંમત કેટલી છે બેટા? આની અંદર 3 છે તો A મૂકી દેવાનું, પછી 6 પછી રૂટ એટલે કાઉન્સની અંદર d ની વેલ્યુ કેટલી છે બેટા? √2 છે. ક્લિયર બેટા આટલી? ઓકે. હવે ખાલી A7 is equal to 3 પ્લસ 6 નો માં મલ્ટીપ્લાય થશે તો 6√2. હવે બીજી વસ્તુ એ કે બેટા આ રૂટમાં છે, આ રૂટમાં છે નથી, તેનું સરવાળો કે બાદબાકી થશે નહીં, એટલે આ જ આપણું આન્સર. બોલો કોઈ ડાઉટ છે બેટા? શો થઈ ગયા. હવે લાસ્ટ ખાલી મેળવવાનું છે. બહુ હેલા છે, આપણે ખાલી એક જ મેથડ જે છે રિપીટ કરતા રહેવાનું છે અને એ મેથડ આપણે રિપીટ કરતા રહીશું તો આપણે માર્ક્સ આ રીતે મળતા જ રહેશે. આને કોઈ હાર્ડ કહેતું હોય તો હવે તો એનાથી ઈઝી શું થઈ શકે છે આપણા માટે? બરાબર. હવે ખાલી બીજું શું છે બેટા? A8 8 નંબરનું ટર્મ આપણે શોધવાનું છે. તો શું થશે એનું વિસ્તાર બેટા? A1 પ્લસ 7D. ખાલી કિંમત મૂકી દઈએ અહીં આપણે. પ્રથમ પદની વેલ્યુ આપણે 3 આપેલી જ છે, 3 પ્લસ 7 અને d ની વેલ્યુ 2. બરાબર છે બેટા? હવે આગળ આપણે કરશું તો A8 is equal to 3 પ્લસ 7 દુ 14. આપણા થઈ ગયા. ક્લિયર બેટા? હવે આપણે એમાં એડ કરશું તો A8 is equal to 14 માં આપણે 3 એડ કરીએ એટલે કેટલા થાય બેટા? 17. 17 આવી જશે. પણ વેઇટ હા, આમાં રૂટ રહી ગયો છે, રૂટ પણ આવશે ત્યાં. હા બેટા? તમે પણ બોલ્યા નથી. હા, તમે જોતા હતા પણ તમે
તો √2 આવશે. ધ્યાન નથી તમારું હો. 4 માં હા, તો 7 નો √2 માં મલ્ટીપ્લાય થશે એટલે શું આવશે બેટા? A8 is equal to 3 plus 7 નો √2 માં કરશો એટલે 7 √2 આવશે. યસ ઓર નો? હવે આનું તો અંદર મલ્ટીપ્લાય થશે નહીં, કેમ કે આ રૂટમાં છે અને આ રૂટમાં નથી. તો આ જ આપણું આન્સર. બધું આવી ગયા કે નહીં આવી ગયા? યસ ઓર નો? બસ એક એપી બનાવીને લખી દઈએ, એપી બનાવીને લખી દઈએ. પણ આમાં એપી શું લખવાની છે? જવા દે. કેમ નથી લખવાની છે? કેમ કે આગળના 4 પર શોધવાના છે. આગળના આ પહેલાથી તો આ લખેલા જ છે અને આગળના આપણે 4 શોધી લીધા. યસ ઓર નો? બસ પતી ગયું છે. બોલો કે ડાઉટ હોય તો બોલો. તમે ડીએસ એમનું એક સ્ક્રીનશોટ લઈ લો. તમે આનું એક સ્ક્રીનશોટ લઈ લો. અને બીજી વસ્તુ કે તમને કોઈ ડાઉટ્સ વગેરે હોય, ડાઉટ્સ અગર તમને હોય તો તમે કમેન્ટ કરીને મને કહેજો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કે તમે તમારા ફ્રેન્ડ સર્કલને આનો વિડીયો મોકલજો. બરાબર? તાકી એ પણ એમનો લાભ લઈ શકે. ઓકે, હવે તમે લઈ શકો છો.